વીમા પોલિસીના નામે 11 લાખની છેતરપિંડી કરનાર ત્રિપુટી દિલ્હી અને ગોવાથી ઝડપાઈ. સુરત સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસને એક મોટી સફળતા મેળવી છે. વીમા પોલિસીના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતો ગેંગનો પર્દાફાશ કરી પોલીસે 3 જેટલા ગુનેગારોની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે પોલીસે આ આરોપીઓને દિલ્હી અને ગોવા જેવા રાજ્યોમાંથી ઝડપી પાડ્યા છે. વીમા પોલિસીના નામે છેતરપિંડી. મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી એક મહિલાને આ ઠગ ટોળકીએ પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીઓએ મહિલાને વીમા પોલિસીના ઊંચા વળતર અને વિવિધ લલચામણી વાતોમાં ભોળવી હતી. વિશ્વાસમાં આવી ગયેલી મહિલા પાસેથી આ ટોળકીએ અલગ અલગ બહાને કુલ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતા મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની કાર્યવાહી ઘટનાની ગંભીરતાને જોતા સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસના તાર છેક દેશની રાજધાની દિલ્હી અને પ્રવાસન ધામ ગોવા સુધી લંબાયા હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવી દોડા પાડ્યા હતા અને છેતરપિંડીમાં સંડોવાયેલા 3 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને જે કમ્પ્લેનન્ટ છે એમની સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની સાથે 11 લાખ ની છેતરપિંડી થઈ હતી અને એ લોકો એમ કીધું કે તમારી જે જૂની પોલિસી છે એના રૂપિયા તમને પરત આપવા માટે તમને ચાર્જ ચૂકવવો પડશે અને એ ચાર્જના બહાને એ લોકોએ 11 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા. 11 લાખમાંથી આશરે 3.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ ગોવાનું અકાઉન્ટ આવતું હતું અને ગોવા જઈને અકાઉન્ટ હોલ્ડરથી પૂછપરછ કરીને અન્ય 2 આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યું છે, જેનું નામ ધરમરાજ પાસવાન અને મુજાહિદ કમલ કરીને છે. તો એ બંને જણા એક તો કુરિયર ડિલિવરી વાળાનું કામ કરે છે અને સાઇડ ઇન્કમ માટે એ લોકો અકાઉન્ટ લેન અને વેચ કરે છે. એ લોકોને દર ટ્રાન્ઝેક્શનનું 2% જેટલું કમિશન પણ મળતું હતું અને એ લોકો પછી અકાઉન્ટ દિલ્હીમાં રહેવાવાળો શહાદત અંસારીને એ લોકો અકાઉન્ટ આપતા હતા. શહાદતને પણ આપણે દિલ્હી ખાતેથી ઝડપી પાડી છે. તો ટોટલ આપણે આ ગુનામાં 3 આરોપીઓને અરેસ્ટ કર્યું છે અને જે શહાદત છે એ પછી ઉપર બીજા કોઈને અકાઉન્ટ આપતો હતો, એ પણ કમિશન પેટે કામ કરતો હતો અને શહાદત પણ મેન તો ઉબર રાઈડ અને ઓલા વગેરેનું કામ કરે છે. આરોપીઓને અત્યાર સુધી કેટલાનો ભોગ બનાવવામાં આવ્યો? અત્યાર સુધીમાં જે આરોપીઓ છે એ લોકો અમે લોકોની સામે હાલ સુધી એક જ અકાઉન્ટ મળ્યું છે, જે ગોવાવાળો અકાઉન્ટ છે. પણ એ લોકો કાયમ રીતે આ અકાઉન્ટનું કામ કરતા હોય છે, પણ હવે તપાસમાં સામે આવશે.